સુરતમાં હત્યાની ઘટનાઓ યથાવત હોય તેમ ખટોદરા વિસ્તારમાં જૂની સબજેલ પાસે 3 હત્યારાઓએ એકને સરા જાહેર ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે ફરી એક હત્યાની ઘટના બની છે। ખટોદરા વિસ્તારમાં જૂની સબજેલ પાસે માન દરવાજા વિસ્તારના યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી। માન દરવાજાના હનીફ અમીર ખાન અને અન્ય એક પણ 3 ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા હનીફ ખાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો તો હત્યાને અંજામ આપી હત્યારાઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા। સુરતના લીંબાયત અને વરાછા બાદ ખટોદરામાં હત્યા થતા ચકચાર મચી જવા પામી છે। ગઈ તારીખ 1/4/2024ના રોજ રિંગ રોડ પર એક બનાવ બનેલ છે, જેના ફરિયાદી જોહરાબાનુ છે। ફરિયાદની હકીકત એવી છે કે જોહરાબાનુના પતિ શ્રી હનીફભાઈ તથા સાહિદ મોહસિનભાઈ નાઓને કેટલાક કિસ્સાઓએ ચપ્પુનો ઘા મારેલ છે, જેમાં હનીફભાઈનું મરણ ગયેલ છે અને મોહસિનભાઈ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। બનાવની સંપૂર્ણ વિગત જોતા એવી છે કે એઝાઝ ખંજરી અને અજ્જુ ખંજરી તથા આબિદ નાઓએ આ હનીફ તથા મોહસિનને પોલીસને બાતમી આપે છે તેવી શંકા આધારે સમાધાન માટે બોલાવેલ અને ત્યારબાદ ઝઘડો ઉગ્ર થતાં આ લોકોએ મોહસિનને પણ મારવાનો પ્રયત્ન કરેલ અને મોહસિન પડી જતા હનીફનો પીછો કરી ચપ્પુના ઘા મારી હનીફને ગંભીર ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે। જે બાબતે 3 આરોપીઓ તથા તેમને સાથ આપનાર અન્ય 3 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। મોહસિન સારવાર હેઠળ છે, હનીફ મરણ ગયેલ છે અને સદર તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ.એમ. હુદરનાઓ ચલાવી રહેલ છે અને બાકીના આરોપીઓને શોધી કાઢવાની કાર્યવાહી ખટોદરા પોલીસ કરી રહેલ છે। સાહેબ, જે હત્યા કરનારા છે એ કોઈ પેડલર છે એમડી ડ્રગ્સની? જી, મૂળ પોલીસને હકીકત આપવાની જે વાત છે તે એમડી ડ્રગ્સની હકીકત આપે છે તેવી શંકા રાખી છે। ખરેખર તેઓ બંધાણીને ચર્ચી હોય અવારનવાર પોલીસ તેમને ચેક કરતી હોય છે, એમાં બાતમી આપવા જેવી હકીકત હજુ સુધી ધ્યાને નથી આવી, પરંતુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જે પણ ઇન્વેસ્ટિગેશનમાં પુરાવો મળશે તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે।